હવે વાત કરીએ આપણે દિન વિશેષની. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ ગુરુ મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા. આમ તો લખ્યું શુભ કાર્યેષુ સર્વદા. શુભ કાર્યમાં સદાય આગળ રહી અને મારું કલ્યાણ થાય એવું કામ મારા હાથે કરાવો એવા ભગવાન શ્રી ગણપતિને આ પ્રાર્થના છે. અને એટલા માટે ભગવાનના સ્વરૂપને આપણે જોઈએ તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ અને નિર્વિઘ્નમ ગુરુ મે દેવા. બધા જ મારા કાર્યને નિર્વિઘ્નપૂર્ણ બનાવો. કયા કયા કાર્ય નિર્વિઘ્નપૂર્ણ બનાવે? તો પહેલાં તો વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. તો આ ભગવાન ગણપતિ દાદાની આજે પ્રાર્થના કરવાની છે મિત્રો. ખાસ કરી સાયંકાળે ભગવાન ગણપતિની ઉપાસના પૂજા થાય એટલી કરવી જોઈએ. ત્યારબાદ રાત્રે 8 કલાક અને 10 મિનિટે જ્યારે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રના દર્શન કરવા જોઈએ. તો ભાગ્યોદયની અંદર જ્યારે અવરોધ આવતા હોય ત્યારે આ પૂજા આજના દિવસ માટે શ્રેષ્ઠ પરિણામ આપશે. બીજું, મહેનત દ્વારા પણ જ્યારે સફળતા ન મળતી હોય તો એવા સમયે મહેનત દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થાય એટલા માટે ભગવાન ગણપતિને યાદ કરવા પડશે. પરિશ્રમ ગમે એટલો કરીએ છતાં જો લાભ ન મળતો હોય તો પરિશ્રમ દ્વારા પણ ભગવાન ગણપતિને કઈ રીતે પૂજા ઉપાસના કરવી જોઈએ અને સફળતા માટે કયા ઉપાય કરવાથી સારો લાભ થાય. બહુ જ ટૂંકી, સરળ અને દરેકના આમ જેને કહેવાય આમ શીરો હારો હોય ને તો મોઢામાં મૂકો એટલે સીધો પેટમાં હડહડાટ કરતો પહોંચી જાય અને ચાવવો ન પડે. આવી વાત મારે આજે તમને કહેવી છે. ગણપતિ દાદાનું નારદજીનું એક સ્તવન છે. ભગવાન શ્રી ગણપતિના નારદજીએ ગુણાનુરાગનું વર્ણન કર્યું છે અને એમાં ભગવાન ગણપતિના 12 નામ છે. તો દરેક, મને લાગે છે ત્યાં સુધી દરેક વ્યક્તિને આ 12 નામ આવડવા જોઈએ, મોઢે આવડવા જોઈએ. કદાચ ન આવડતા હોય તો જ્યાંથી પ્રાપ્ત થાય ત્યાંથી એને શીખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે નિર્વિઘ્નમ મમ સંસારે, સંસારમાં રહ્યા છો તો સંસાર હંમેશા નિર્વિઘ્નપૂર્ણ જોઈએ. તો સંસારને નિર્વિઘ્નપૂર્ણ બનાવવા માટે તો ભગવાન ગણપતિની પૂજા કરવી જ પડે અને એટલા માટે અહીંયા 12 નામનું સ્મરણ કરવું પડે. બીજું, નિર્વિઘ્ન વાણિજ્યમ સદા. મારો વ્યવહાર, મારો વ્યવસાય, મારું કર્મક્ષેત્ર, મારી આજીવિકા ભગવાન ગણપતિની કૃપાથી પ્રસન્નતાપૂર્વક એને હું પ્રાપ્ત કરું અને સારી રીતે એને ભોગવી શકું. તો એના માટે પણ ભગવાન ગણપતિ છે. નિર્વિઘ્ન વાણિજ્યમ સદા. તો વાણિજ્ય કહેતા વ્યવહાર ને વ્યવસાય મારો નિર્વિઘ્નપૂર્ણ બને તો ભગવાન ગણપતિના આ 12 નામનું સ્મરણ કરવું જોઈએ. નિર્વિઘ્નમ ધન અને પુત્રાદિ. મતલબ કે મારી ધન સંપત્તિ અને મારા સંતાનો, જે મારા સંતાનો અને ધન સંપત્તિને અખંડ રાખે છે અને એને સારી રીતે હું એનો ઉપયોગ કરી શકું અથવા તે મને અનુકૂળ બને એના માટેના પ્રયત્ન કરું છું. અને એટલા માટે ભગવાન ગણપતિને યાદ કરવા પડે. કારણ કે આટલી વસ્તુઓ ક્યાંથી પ્રાપ્ત થાય છે તો કે ગણેશસ્ય પ્રસાદત. ભગવાન ગણપતિના ઉપાસનાથી આ વસ્તુની પ્રાપ્તિ થાય. એમાં ખાસ કરી સંકટ ચતુર્થીના દિવસે જ્યારે ચંદ્રોદયના દર્શનનું મહત્ત્વ હોય અને એવા સમયે ભગવાન ગણપતિને આપણે કઈ રીતે યાદ કરવા રહ્યા. તો આ સ્તોત્ર બહુ સરસ સ્તોત્ર છે મિત્રો, દરેકને આવડતું હશે. શરૂઆત થાય છે નારદ ઉવાચ. નારદજી બોલ્યા. શું બોલ્યા? કે પ્રણમ્યમ શીર્ષા દેવ ગૌરીપુત્રમ વિનાયક ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધ. તમે વિચાર કરો કે એક તો આયુષ્યની વૃદ્ધિ થાય અને કામનાઓની સિદ્ધિ થાય તો આ કોને ના ગમે? એક પૂરેપૂરું આયુષ્ય હોય. કદાચ કોઈ માતાજી પાસે ભક્ત માગતો હોય ત્યારે શું માગે છે કે રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, બાકબાની, હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, ભય વરદાન દે, શંભુરાની, દુઃખને દૂર કર, સુખ ભરપૂર કર અને આશા સંપૂર્ણ કર, દાસ જાણી, સજ્જનને હિત દે, કુટુંબમાં પ્રીત દે અને જંગમાં જીત દે માં ભવાની. માતાજી પાસે કરેલી આ ઉપાસના એક જ મંત્રની અંદર ભક્ત માતાજી પાસે ઘણું બધું માગે છે. અને એ જ રીતે ભગવાન ગણપતિ પાસે અહીંયા નારદજીએ કહ્યું, નારદ ઉવાચ પ્રણમ્ય શીર્ષા દેવ. શીર્ષા દેવ પ્રણમ્ય. શું કામ પ્રણમ્ય શીર્ષા દેવમ? આપ કોણ છો? કે ગૌરીપુત્રમ વિનાયક. ગૌરીપુત્ર વિનાયક છો અને ભક્તાવાસ સ્મરે નિત્યમ. ભક્ત આપનું સ્મરણ કરે છે તો આયુર કામાર્થ સિદ્ધ. તમે તો સારું આયુષ્યને પ્રાપ્ત કરાવો છો, એના જીવનની અંદર પૂરેપૂરું આયુષ્ય ભોગવે અને સુખમય આયુષ્યનું પ્રાપ્ત થાય. તો આયુષ્ય પણ મળે છે અને સાથે સાથે દરેક પ્રકારના ભોગ પણ મળે છે. ચાહે આધિ ભૌતિક હોય, ચાહે આધિ દૈવિક હોય, ચાહે આધ્યાત્મિકતા હોય. જેને સારી વિદ્યા પ્રાપ્ત કરવી છે ભગવાન ગણપતિની ઉપાસનાથી સારી વિદ્યાની પ્રાપ્તિ કરી શકે છે. જેને ધન કમાવવું છે, જેને સારો પૈસો જોઈએ છે એના માટે પણ ભગવાન ઉપયોગી બને છે.
અને આ સંસાર એ મારા માટે યંત્ર છે અને આ યંત્રની અંદર હું જ્યારે અંદર એન્ટર થઉં છું ત્યારે આ મારું શરીર પણ યંત્ર બને છે. તો આ બંને યંત્ર ભેગા થઈને સફળતાપૂર્વક મારું જીવન પસાર કરું. અને એવા યોગીઓ પણ ભગવાન ગણપતિને ત્યામ ધ્યાયંતી યોગીનો નિત્યમ, યોગીઓ પણ જેનું સ્મરણ કરે છે અને એવા ભગવાન ગણપતિની વાતો કરવી છે મિત્રો. અને એટલા માટે કીધું પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયક ભક્તા વાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધે. અને પછી ભગવાનના 12 નામ તમે જોઈ લો કે પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્त्रम ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયક અને એકાદશમ ગણપતિ દ્વાદશમ ગજાનન. આ ભગવાન ગણપતિના 12 નામ છે. દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્યમ યા પઠે નર. સાચો ભક્ત ગણપતિનો હોય એ 3 વખત આના પાઠ કરે ત્રિકાળ સંધ્યાની અંદર. સવારમાં પાઠ કરે, ઉઠી અને સ્નાનાદિ કર્મથી પરવારી પાઠ કરે, બપોરે જમતા પહેલાં પાઠ કરે, રાત્રે સૂતા પહેલાં પાઠ કરે. તો ત્રિસંધ્યમ યા પઠે નિત્યમ. તો આ ભગવાન ગણપતિની એક સ્તુતિ છે આ, બરાબર. તો અહીંયા આમાં લખે અષ્ટેભ્યો બ્રાહ્મણે ભેષ લિખિતવાય સમર્પયત. બસ આ વાત ઉપર મારે તમને આજે વાત કરવી છે કે ભગવાન ગણપતિની તમને પ્રીતિની પ્રાપ્તિ કરવી છે તો ભગવાન ગણપતિની માટે તમે શું કરી શકશો. તો મિત્રો આજથી શરૂ કરો તમે. દર 7 દિવસ આપણે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર, બરાબર છે. આ 7 દિવસનો આ વાર છે. આ 7 દિવસના 7 વાર છે. આપણે દરરોજ શું કરવાનું હું તમને એક જ બહુ સરળતાથી સમજાવું. કદાચ તમને એમ લાગતું હોય કે ક્યાંક મારા પૈસા ફસાયા છે, ઉઘરાણી મારી આવતી નથી, તો એના માટે કરજો. આ ઉપાય તમને કામ લાગશે. તમને એમ લાગે ઘરની અંદર વારંવાર ખટરાક રહ્યા કરે છે, માનસિક પરિતાપ રહ્યા કરે છે, પતિ અને પત્ની બંનેને એમ લાગ્યા કરે છે કે જીવન જીવવાની મજા નથી આવતી, ત્યારે આવા સમયે ભગવાન ગણપતિની આ સ્તુતિનો પાઠ કરજો. તમને એમ લાગે કે છૈયા છોકરાઓ જેમ જેમ મોટા થતા જાય એમ પરિવારની અંદર શાંતિની જગ્યાએ કકડાટ વધતો જાય છે. દરેકની પોતાની અલગ સમસ્યાઓ છે અને અહીં સર્જન થાય છે પણ એનું વિસર્જન થતું નથી. અને એવા સમયે આજે ઉકળાટ જે ઉકળતો ચરવું જેને કહીએ એ ઘરની અંદર દરરોજ ઝઘડાઓ અને ક્લેશ ઉત્પન્ન કરે છે અને જેના કારણે મગજ ફાડી નાખે છે. તો આવા સમયે ભગવાન ગણપતિની ઉપાસના કરજો. માનસિક અશાંતિને દૂર કરી અને શાંતિ આપે ભગવાન ગણપતિ છે. દરેક પ્રકારની ધન સંપત્તિ અને હાથો હાથ નહીં આપે પણ સારો ઉપાય બતાવશે, સારી બુદ્ધિ આપશે, સારું જ્ઞાન આપશે અને એ ભગવાન ગણપતિ છે. બાળકોથી માંડી અને વૃદ્ધો સુધી કદાચ ઉંમરલાયક થઈ ગયા હોય, વારંવાર દવાખાના હોસ્પિટલના મુલાકાતો લેવી પડતી હોય, એવા સમય પણ ભગવાન ગણપતિના 12 દ્વાદશૈતાની નામાની યા પઠે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા અને સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. ભગવાન ગણપતિના ઉપાસકના જીવનમાં વિઘ્ન ક્યારેય ના આવે. કારણ કે આ તો લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા ભગવાન ગણપતિ છે. તો અષ્ટેભ્યો બ્રાહ્મણે ભેષ લિખિતવાય સમર્પયત. આવું ગણપતિના સ્તોત્રની અંદર લખ્યું છે. એક કાગળ લઈ લ્યો, 8 ભાગના કાગળ કદાચ લઈ શકાય તો લઈ લ્યો, અથવા તો 8 કાગળ તમે કોરા લઈ લ્યો. તમારા ત્યાં લાલ પેન હશે, લાલ પેન ન હોય તો ક્યાંકથી બજારમાંથી આજે લઈ આવો. લાલ પેન લાવો, 8 કાગળ રાખો અને 8 કાગળ ઉપર આ સ્તોત્ર લખો તમે તમારા હાથે. નીચેના ભાગમાં એક પાટિયું મૂકો અથવા તો કોઈ પણ તમારી પાસે જે નોટબુક કે કોઈ આધાર હોય આધાર મૂકો. અને શ્રી નારદ ઉવાચ પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્ત્યા વાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધે પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્त्रम ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયક એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનન. હવે દ્વાદશૈતાની નામાનીથી શરૂ કરો. એ પહેલાં થોડાક ચોખા લઈ લ્યો, ચોખાને કંકુવાળા કરો અને તમારા જે 8 કાગળ ઉપર ભગવાનજી ગણપતિનું સ્તોત્ર લખ્યું છે ને ત્યાંથી તમે આ ચોખા હાથમાં લઈ અને એની કાગળની ઉપર જ્યાં ભગવાન ગણપતિનું સ્તવન લખેલું છે, ભગવાન ગણપતિનો જે સ્તોત્ર લખેલું છે એની પર તમે મૂકો. દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્યમ ય પઠે નર ન ચ વિઘ્ન ભયમ તસ્ય સર્વસિદ્ધિકરમ પરમ વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્ર ષડભી માસે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિંચ લભતે નાત્ર સંશય. અષ્ટભ્યો બ્રાહ્મણે ભેશ્ચ લિખિતવાય સમર્પયે તસ્ય વિદ્યા ભવેત સર્વ
ગણેશસ્ય પ્રસાદતઃ. ભગવાન ગણપતિનું બહુ સુંદર સ્તોત્ર છે મિત્રો. ક્યાં બહાર કશું ગોતવાની જરૂર છે? કયા મંત્રનો જાપ કરો, શું કરું તો લાભ થાય, શું કરું તો નુકસાન થાય, ઘણા બધા પ્રશ્નો રોજ આપણા જે કરતા નથી. કંઈ 2 નંબરની વાત છે. બાકી રોજ પૂછીએ કે આજે કયા મંત્રનો જાપ કરું, આજે કઈ વિધિ કરું, આજે કઈ પૂજા કરું, લક્ષાધિપતિને હવે તો કરોડાધિપતિ બનવું છે એના માટે શું કરું, હવે આ સ્વાસ્થ્ય સારું નથી રહેતું માટે શું કરું, ધંધો ચાલતો નથી એના માટે શું કરું, છોકરાઓ કહ્યામાં નથી એના માટે શું કરવું, લગ્ન થતા નથી એના માટે શું કરું. ઘણા બધા આવા પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય ત્યારે દરેક જે કે એક જ દવા છે આ. અને ભગવાન ગણપતિ છે. આ સંકટ ચોથ છે મિત્રો. 8 કાગળની અંદર 8 કાગળમાં દરેક કાગળની અંદર એક કરી અને 8 તમે આ રીતે લખી લો છો. અને ત્યારબાદ એની અંદર થોડા ચોખા મૂકી અને કાગળને સરસ મજાનું વાળી અને નાળાછડી બાંધી દો છો અને એક તમારા તિજોરીમાં અથવા કોઈ પણ જગ્યાએ મૂકી દો છો. દરરોજ સવારમાં ઉઠો ત્યારે સંકટનાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ કરો. એ જે તમારી પાસે પડીકું છે નજીકમાં કોઈ મંદિરમાં જઈને મૂકી દો અથવા કોઈ પીપળાના ઝાડ નીચે મૂકી દો. અનુકૂળતા હોય ને પાણી જો હોય તો પાણીમાં પ્રવાહિત કરી દો. તો 7 દિવસમાં કરેલી આ ગણપતિ દાદાની ઉપાસના 7 દિવસ પૂરા થઈ જાય. પાછો 8મો દિવસ કદાચ સોમવાર આવે, ફરીથી પાછા બેસો અને એ પ્રમાણે 7 દિવસ માટે કરો તો 3 મહિનાનો આ પ્રયોગ છે. તો 7 ચોક 28 દિવસનો પ્રયોગ બહુ લાંબી સારી સફળતા પ્રદાન કરશે મિત્રો. અને ચંદ્રોદય થાય ત્યારે એક લાડુનો પ્રસાદ ભગવાન ગણપતિને ધરાવવામાં આવે અને પ્રસાદ ખાઈને એકટાણું કે ઉપવાસ જો આપણે કરતા હોઈએ તો એ કરવામાં આવે. ભગવાન ગણપતિને દીવો અને અગરબત્તી કે ધૂપ કરવામાં આવે. ગણપતિના સ્તોત્રનો પાઠ કરવામાં આવે. ગળપણવાળું કોઈ પણ ગોળ જેમાં ઘી હોય અથવા તો જેમાં આ બધી વસ્તુ હોય એવું નિવેદ ધરાવવામાં આવે. અને પછી એ નિવેદ પોતે જમીએ અને જે આપણી સાથે હોય એને બધાને જમાડીએ. તો જોજો ગણપતિ દાદાના આશીર્વાદ તમને 28 આ પ્રયોગની અંદર 28 પેલાની અંદર તમને સારાંશ આ પરિણામ છે. કારણ કે 90 દિવસનો આ પ્રયોગ છે. 28 એની અંદર ભાગ કપાય છે કારણ કે 3-4 ભાગમાં આવે છે. તો આ પ્રમાણે કરવાથી ખૂબ સારી સફળતા મળશે. કરજો મિત્રો, ખૂબ જ સારો લાભ થવાનો છે. જય ગણેશ.